આજથી થોડાક દિવસ પહેલાં બનાસકાંઠાના પાલનપુરમાં શાંતિબેન અકોડીવાળા નામની મહિલાની હત્યા કરી દેવામાં આવી હતી। આ કરપીણ હત્યાથી પાલનપુરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી હતી। 7 દિવસ પહેલાં શાંતિબેન ગુમ થાય છે, ત્યારબાદ તેમનો મૃતદેહ પોટલાની અંદરથી મળી આવે છે, જેમાં ટુકડાઓ કરવામાં આવ્યા હતા। જોકે આ ઘટનામાં બનાસકાંઠા પોલીસે આ બાબતે જે આરોપીઓ છે તેમનો ભાંડો ફોડ્યો હતો ને આ ઘટનામાં નાસ્તો ફરતો મહિલાનો જે આરોપી છે તેજા રાઠોડ તેની પણ ધરપકડ થઈ છે। શું સમગ્ર મામલો છે વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। થોડાક દિવસ પહેલાં બનાસકાંઠાના પાલનપુરમાં શાંતિબેન અકોડીવાળાના ત્યાં નોકરાણી તરીકે કામ કરતી રેખા રાઠોડે પોતાના પતિ તેમજ અન્ય સાગરીતો સાથે મળીને પ્લાન બનાવ્યો। રેખા રાઠોડને દાગીના અને પૈસાની જરૂરિયાત હોવાથી તેણે શાંતિબેન પાસેથી પૈસા લીધા હતા। ત્યારબાદ પૈસા પરત કરવાનો વારો આવ્યો ત્યારે ઈદના બીજા દિવસે રેખા રાઠોડે દેલવાડા જે પોતાનું નિવાસ સ્થાન છે ત્યાં શાંતિબેનને બોલાવી, ત્યારબાદ બોલાવ્યા પછી પ્રસાદમાં કંઈક નશાકારક વસ્તુ ખવડાવી તેમને હત્યા કરી દેવામાં આવી। ત્યાર પછી તેમના મૃતદેહને પોટલામાં ભરીને ફેંકી દેવામાં આવ્યો। આ ઘટનામાં શાંતિબેનના પરિવારજનો ખૂબ ચિંતિત હતા। 2 દિવસથી તેમના પરિવારને ભાળ મળતી નહોતી। આમ સમય વીતતો ગયો, 7 દિવસ થઈ ગયા ત્યારે આ બાબતે સ્થાનિક પોલીસ સ્ટેશનમાં પોલીસે ગુમ થયાની ફરિયાદ નોંધી। પોલીસે તપાસના ધમધમાટની શરૂઆત કરી। અંતે લોકેશન મળ્યું કે રેખા નામની જે નોકરાણી છે તેના ત્યાં શાંતિબેન છેલ્લે ગયા હતા, જે બાદ રેખાની આગવી ડબે પૂછપરછ કરીને તે ભાંગી પડી અને કબૂલાત કરી કે તેણે જ હત્યા નિપજાવી છે। હત્યા પાછળ તેના સાગરીતો અને તેના પતિની ભૂમિકા વિશે પણ કબૂલાત કરી। આ ઘટના બાદ આરોપી તેજા રાઠોડ ત્યાંથી ફરાર થઈ ગયો હતો, જેને લઈને પાલનપુર પોલીસની અલગ અલગ ટીમો કામે લાગી હતી। ત્યાર પછી અલગ અલગ ટીમોએ તપાસના ધમધમાટની શરૂઆત કરીને અંતે તેજા રાઠોડની પણ ધરપકડ કરી લેવામાં આવી છે ને આજે સમગ્ર ઘટના બની હતી ચકચારી બનાસકાંઠામાં તેનો ભેદ ઉકેલ્યો છે। સાથે જ આરોપીઓના પોલીસે રિમાન્ડ માંગવાની તજવીજ હવે હાથ ધરી છે। પરંતુ જે ચકચારી પાલનપુરમાં બનાવ સામે આવ્યો, જેમાં નોકરાણીની દાનત બગડીને તેણે માલિકની હત્યા કરી નાખી, તેના કારણે હવે લોકોમાં ડરનો માહોલ પણ જોવા મળી રહ્યો છે। દર્શક મિત્રો, આવી જ ક્રાઇમથી જોડાયેલી સ્ટોરી આપના સુધી પહોંચાડતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો।